students. How are you all? Fine? That's wonderful. So students, આજે આપણે સ્ટાન્ડર્ડ 9માં પોએમ્સ એના વિશે શીખવાના છે. પોએમ્સ. તો સ્ટાન્ડર્ડ 9માં તમને પહેલી પોએમ આપેલી છે ધ રિવર. ફર્સ્ટ પોએમ છે આપણી ધ રિવર. તો એના વિશે આપણે સમજૂતી મેળવીએ. સ્ટુડન્ટ્સ, તમે નદી, રિવર એટલે કે નદી તો તમે જોઈ જ હશે, બરાબર ને? નદી પણ ઘણી બધી પ્રકારે આવે છે. તમે જો એક ધ્યાનથી જુઓ છો નદીને તો એ કોઈક વાર શાંત હોય છે, કોઈક વાર ખળખળતી વહે છે. ચોમાસામાં એ છલકાતી પણ તમને જોવા મળે છે. અહીંયા આપણને એક કવિતા આપી છે ધ રિવર બાય રવિન્દ્રનાથ ટાગોર. એના દ્વારા આ જે પોએમ આપણને આપવામાં આવી છે તેમાં નદીની આત્મકથા લખે તો પણ ચાલે અને નદી વિશે થોડી ઘણી આપણને અહીંયા માહિતી આપવામાં આવી છે. જો તો આપણે તેને અહીંયા સમજીએ. સો લેટ્સ સ્ટાર્ટ અવર ફર્સ્ટ પોએમ ધ રિવર. સ્ટાન્ઝા 1 તમે તમારી ટેક્સ્ટ બુકમાં પણ જોઈ શકો છો કે સ્ટાન્ઝા 1 છે એમાં રિવર રિવર લિટલ રિવર, રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. ઓવર, અહીંયા ઓવર લખેલું છે. ઓવરનું શોર્ટ ફોર્મ માટે એપોસ્ટ્રોફીનું નિશાન કરેલું છે એટલે ઓવર વંચાશે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે. તો સ્ટુડન્ટ્સ, આ હું એકવાર પાછી રિપીટ કરું છું. રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ફર્સ્ટ સ્ટાન્ઝા છે એની સમજૂતી મેળવીએ કે રિવર રિવર એટલે કે નદી ઓ નદી. લિટલ રિવર, લિટલ એટલે કે નાનકડી નદી. બ્રાઇટ, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ એટલે કે તેજસ્વી. યુ સ્પાર્કલ ઓન યોર વે. સ્પાર્કલ એટલે કે ચમકતી નદી. કે નદી, નદી નાનકડી નદી આનંદથી તારા માર્ગમાં ચમકતી તું જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે નદીને ચમકતી તો જોઈ હશે ને? અહીંયા તમને એક ચિત્ર બતાવું છું નદીનું, જેમાં તમે જોઈ શકો છો નદીને ચમકતી. કે જ્યારે પ્રકાશ, સૂર્યના કિરણો આવે છે ને ત્યારે તમે એ નદીમાં એક તારા જેવા ચમકતા હોય ને એવું નદી ચમકતી, સ્પાર્કલ એવું દેખાય છે. તમે જોઈ શકો છો કે રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે એટલે કે નદી, નદી નાનકડી નદી આનંદથી ચમકતી તું તારા માર્ગમાં. વે એટલે કે માર્ગમાં. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. ઓવર યલો પેબલ્સ એટલે પીળા જે પથ્થરો હોય છે કે કાંકરા હોય છે એના ઉપર ડાન્સિંગ એટલે કે નાચતી અને કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ. થ્રુ એટલે કે મારફતે. ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ, ફ્લાવર્સ એટલે ફૂલો, એ તો તમને ખ્યાલ જ છે. ફોલિએજ એટલે પાંદડા, એટલે કે જે એના કિનારા હોય છે, નદીના કિનારા હોય છે ત્યાં ફૂલ અને છોડવાઓ કે એ ઉગેલા હોય છે તેમાંથી. ગ્લેન્સ એટલે કે જોવું. તો એ પીળા કાંકરા પરથી નાચતી કૂદતી એના કિનારેના જે ફૂલ છોડો હોય છે તેમાંથી જોતી જોતી એ જાય છે, એના રસ્તે ચમકતી જાય છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે,
જાણે કે એક બાળક રમતું રમતું કેવું જતું હોય એવું આ નદીને એની સાથે સરખામણી કરવામાં અહીંયા આવેલી છે કે નદી નાનકડી નદી છે, તું તારા જ માર્ગમાં ચમકતી એની આનંદથી જાય છે, કારણ કે નદી હંમેશા વહેતી જ રહે છે. એ સ્થિર ભલે લાગતી હોય પણ એનું પાણી વહેતું જ હોય છે. એટલે એવું કહેવા માંગે છે કે એ તું તારા માર્ગમાં આનંદથી જાય છે, તારા રસ્તા પર તું આનંદથી ચમકતી જાય છે. ઓવર તો કે પીળા પથ્થરો પર નાચતી કૂદતી અને ફ્લાવર એટલે કે ફૂલો અને પાંદડાઓમાંથી જોતી નાનું બાળક કેમ રમતું હોય એમ તું જાય છે. આ ફર્સ્ટ સ્ટાન્ઝા છે, એમાં કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ છે તે આપણે જોઈએ. તો સ્પાર્કલ એટલે કે ચમકવું, પેબલ એટલે કાંકરો કે પથ્થર, ફોલિએજ એટલે પાંદડા, ગ્લેન્સ એટલે જોવું. આપણે આગળનો સ્ટાન્ઝા જોઈએ. સેકન્ડ સ્ટાન્ઝા. રિવર રિવર સ્વેલિંગ રિવર, on you rush through rough and smooth, louder, faster, brawling, leaping over rocks by rose banks sweeping, like impetuous youth. તો આ સ્ટાન્ઝામાં તમને જોવા મળશે કે રિવર રિવર એટલે કે નદી નદી, સ્વેલિંગ રિવર, સ્વેલિંગ એટલે કે ઉછળતી. આ તમે પિક્ચરમાં તમે જોઈ શકો છો નદીને કે નદી ઉછળતી નદી. ઓન યોર રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ. રસ એટલે કે દોડવું, કે ક્યાં દોડતી જાય છે હે? થ્રુ રફ એન્ડ સ્મૂથ. રફ એટલે કે ખાડા ટેકડાવાળી જે રસ્તો હોય, ખાડા ટેકડાવાળો હોય, અને સ્મૂથ એટલે કે ખાડા ટેકડા વગરનો એટલે સમતલ રસ્તો. સમતલ રસ્તા અને ખાડા ટેકડાવાળા રસ્તા ઉપર તું દોડતી કૂદતી જાય છે. લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લીપિંગ. લાઉડર એટલે કે મોટા મોટા અવાજથી. ઘણીવાર તમે જો નદીને જ્યારે વહેતી જોરથી વહેતી જો કોઈ જોઈ હોય તો તમને ખ્યાલ હશે કે એનો અવાજ બહુ જ મોટો આવે છે. એનો અવાજ અલગ જ છે, આપણને ખ્યાલ છે, તમે જોયો જ હશે, સાંભળ્યો જ હશે કે લાઉડર જોરથી વધુ મોટા અવાજ સાથે, ફાસ્ટર એટલે કે ઝડપથી, બ્રોલિંગ એટલે કે ખડખડ વહેતું. નદીનો વહેવાનો અવાજ કેવો ખડખડ આવે છે તેવો બ્રોલિંગ. લીપિંગ એટલે કે કૂદતી. આ લીપ એ આપણે લેસન 1માં એનો આ શબ્દનો અર્થ આપણે સમજી જ ગયા છે. તો કે વધુ મોટા અવાજ સાથે ઝડપથી ખડખડ વહેતી અને નાચતી કૂદતી. ઓવર રોક્સ એટલે કે ખડક પથરા હોય ને, નાના મોટા જેવા પથરા હોય. ઓવર રોક એટલે પથરા ઉપરથી. બાય રોઝ બેંક્સ એટલે કે અહીંયા કિનારાની વાત કરવામાં આવી છે. તો કે ગુલાબના જે છોડની કિનારા ઉપર જે ગુલાબના કાંઠાના જે ગુલાબો હોય છે તેની વાત કરવામાં આવી છે. સ્વીપ એટલે કે ઝડપથી પસાર થવું. ત્યાંથી એ કેવા ખડકો ઉપરથી આ જે ગુલાબના જે છોડવાની વાત કરી છે કિનારાના, ત્યાંથી સ્વીપિંગ એટલે એ ઝડપથી દોડતી જાય છે. આજે તમને કીધું ને કે સ્વેલિંગ કે ઉછળતી નદી, આ ખાડા ટેકડાવાળા કે સમતલ રસ્તે એ ઝડપથી દોડતી વહેતી જાય છે. મોટા મોટા અવાજો સાથે ઝડપથી અને ખડખડ વહેતી, નાચતી કૂદતી આ ખડકો ઉપરથી કે ગુલાબના છોડો કે એના ઉપરથી આ જે નદી જે છે જાય છે તે કેવી લાગે છે કે લાઈક ઇમ્પેચ્યુઅસ યુથ. એટલે કે ઇમ્પેચ્યુઅસ એટલે અવિચારીપણે વર્તવું કે વિચારવા વગર ગમે તેમ એના રસ્તે જે જાય. તો સ્ટુડન્ટ્સ, બીજા સ્ટાન્ઝાને લગતા કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ છે તે આપણે જોઈએ અહીંયા. સ્વેલ એટલે કે ઉછળવું, રશ એટલે દોડવું, રફ
ખાડા ટેકરાવાળું. બ્રોલ એટલે કે ખડખડ વહેવું. રોક એટલે પથ્થરો. બેંક કિનારો. સ્વીપ એટલે ઝડપથી પસાર થવું. ઇમ્પેચ્યુઅસ એટલે કે અવિચારીપણે વર્તવું. સ્ટુડન્ટ્સ, આગળ જોઈએ નેક્સ્ટ સ્ટાન્જા થર્ડ. River, river, brimming river, broad and deep and still as a time, swimming still yet still in motion, tending onward to the ocean just like mortal prime. તો સમજૂતી મેળવીએ કે રિવર રિવર બ્રિમિંગ રિવર. બ્રિમિંગ એટલે કે છલકતી. તમને આગળ જણાવ્યું તે પ્રમાણે કે ચોમાસાની સિઝનમાં ઇન ધ મોન્સૂન આપણે જોઈ શકીએ છીએ નદીને છલકાતી. તો કે રિવર રિવર બ્રિમિંગ રિવર એટલે કે નદી કેવી નદી? છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. બ્રોડ એટલે કે પહોળી ને વિશાળ મોટી. એન્ડ ડીપ એટલે કે ઊંડી. જેટલી પહોળી એટલી પણ એ ઊંડી. એન્ડ સ્ટીલ એઝ અ ટાઈમ એટલે ટાઈમની જેવી સ્થિર. જો એ ધ્યાન આપજો, સ્ટીલ એટલે કે સ્થિરના અર્થમાં છે એઝ ટાઈમ. તમને આ કોન્ટ્રાસ્ટ લાગશે કારણ કે ટાઈમ એ સ્થિર હોતો નથી, એ પોતાના રીતે એ ચાલ્યા જ કરે છે. એટલે કેવું લાગે કે સમય હમણાં સ્થિર હોય એવું લાગે, પણ એ એની ગતિમાં જ હોય છે. એ જ રીતે નદીને એની સાથે સરખામણી કરવામાં આવી છે. તો સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન. સ્વિમ એટલે કે એવું લાગવું, સ્ટીલ એટલે કે સ્થિર લાગે, યેટ સ્ટીલ ઇન અ મોશન તો પણ એ તે એની ગતિમાં. મોશન એટલે ગતિમાં, મોશન એટલે એની ગતિમાં તો એ હોય જ છે, લાગે કે સ્થિર છે. સ્વિમિંગ એટલે લાગવું. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશિયન જસ્ટ લાઇક અ મોર્ટલ પ્રાઇમ. ટેન્ડિંગ એટલે કે અમુક દિશામાં જ એ આગળ જવું. ઓનવર્ડ એટલે કે આગળ, અમુક દિશામાં આગળ જવું. ટુ ધ ઓશિયન એટલે કે સમુદ્રને મળે છે ને આગળ. નદી જેમ વહેતી જાય છે છેલ્લે તો એ સમુદ્રને જ મળે છે. જસ્ટ લાઇક અ મોટર પાઇન. અને તે જે સમય છે એ એના જીવનનો એટલે માણસના જીવનનો કેવો શ્રેષ્ઠ સમય આવે ને, પ્રાઇમ એટલે શ્રેષ્ઠ, તે સમય હોય છે. નદી છેલ્લે જે સમુદ્રને મળે છે તેની વાત કરવા આવે કે નદી છલકતી નદી, વિશાળ અને ઊંડી, અને જે સમયની જેમ એ સ્થિર છે. સ્થિર તો લાગે તો પણ એ એની ગતિમાં વહેતી તો હોય જ છે. અને એ એના રસ્તે આગળ વહેતી સમુદ્રને મળે છે, જાણે કે એના જીવનમાં એ શ્રેષ્ઠ સમયમાં હોય ને માણસ, તેવું જ એમ લાગે છે. આ એક બ્રિમિંગ નદી, બ્રિમિંગ એટલે છલકતી નદી. આ એનું એક અહીંયા ચિત્ર જોવા મળે છે તમને. આ થર્ડ સ્ટાન્ઝાને લગતા કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ છે, અહીંયા જોઈએ તો બ્રિમિંગ એટલે છલકતું, બ્રોડ એટલે પહોળું, ડીપ ઊંડું, સ્વિમ એટલે કે લાગવું, ટેન્ડ એટલે અમુક દિશામાં જવું, ઓનવર્ડ એટલે આગળ, ઓશિયન એટલે સમુદ્ર, પ્રાઇમ એટલે શ્રેષ્ઠ. લાસ્ટ સ્ટાન્ઝા 4. River, river, headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded, like a eternity. તો આના સ્ટાન્ઝાને આપણે સમજીએ કે નદી હેડલોંગ એટલે કે એકદમ ઉતાવળથી, વગર વિચારી, કોઈ પણ પ્રકારના વિચાર વગર એ એકદમ ઉતાવળથી એ આગળ વધતી હોય એવી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી એટલે દરિયામાં તું ધસી જાય છે. ડાઉન યુ ડેશ એટલે કે આ ધસી જવું. ઇન્ટુ ધ ક્યાં ધસી જાય છે? એ છેલ્લે સમુદ્રમાં. સી એટલે સમુદ્રમાં. સી અહીંયા SEA સમુદ્રની વાત છે. ધેટ લાઇન હાથ એટલે કે હોવું,
હેટ એટલે હુ નેવર સાઉન્ડેડ. દરિયો, દરિયાની વાત કરવામાં આવી છે. દરિયો ધેટ કે જાણે, જેની ઊંડાઈ નેવર સાઉન્ડેડ મપાતી નથી. નેવર એની લાઈન ઊંડાઈ મપાતી નથી. સી ધેટ સેલ હેટ નેવર રાઉન્ડેડ. દરિયો કે જેનો એકદમ પ્રવાસ કેવો હોય છે, નિરંતર હોય છે. નેવર સેલ, સેલ એટલે દરિયાનો પ્રવાસ કેવો હોય છે, નિરંતર, ફર્યા જ કરીએ ને અંદર. રાઉન્ડેડ, નેવર રાઉન્ડેડ, એનો રાઉન્ડ પૂરો થતો નથી. લાઈક એટર્નિટી, એટર્નિટી એટલે કે અનંતકાળ સુધી, શાશ્વતી, એકદમ અનંતકાળ સુધી એ ચાલતું હોય એવું આપણને લાગે છે. કે જે નદી છેલ્લે આ બધી રીતે કે ચમકતી હોય કે ઉછળતી, છલકતી કે ઉતાવળી ગમે તેવી રીતે જાય છે, પણ છેલ્લે એ જ્યારે સમુદ્રને મળે છે તો તે સમુદ્રની વાત અહીંયા કરી છે કે સમુદ્ર કેવો છે કે એક એની જે ઊંડાઈ માપી શકાતી નથી, અમાપ છે એની ઊંડાઈ. દરિયો કે જેનો પ્રવાસ નિરંતર છે, જાણે કે એક અનંતકાળ સુધી હોય તેવું આપણને લાગે છે. કેટલાક ડિફિકલ્ટ વર્ડ જે જોઈએ તો હેડલોંગ એટલે એકદમ ઉતાવળી. ડેશ ઇન્ટુ એટલે માં ધસી જવું. હેટ એટલે હોવું. એટર્નિટી એટલે અનંતકાળ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે જોયું આ જે પોએમ ધ રિવર એના વિશે આપણે ચર્ચા કરી કે રિવરના કે એ ઉછળતી હોય, ચમકતી હોય, છલકતી, ઉતાવળી, છેલ્લે એ સમુદ્રને જ મળે છે. તો આ પોએમમાં જે ડિફિકલ્ટ વર્ડ છે તે તમે ધ્યાન આપજો, એના ઉચ્ચારણ ઉપર ધ્યાન આપજો અને એના બોલવાનો, આ સાંજાને બોલવાનો અને સમજવાનો પાછો પ્રયત્ન કરજો. આ પોએમમાં જો તમને કંઈ ના સમજ પડે તો તમે મને જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ.